એન્ટી ગ્રેવિટેશન કે ત્યાં આપણે એ ગાડી જો ઢાળમાં પડી હોય ને તો એ ઢાળમાં નીચે જવાની બદલે ઉપર પાછી ચડે. એ એક યુટ્યુબર છે દાતાભાઈ આહિર, એમને મળવા આવ્યા છીએ. તો અને અહીંયા છે દાતાભાઈનું ઘર. આખું બધું છે ને કમ્પ્લીટલી સોલાર પેનલ ઉપરથી જ હાલે જો. અને આ દાંતાભાઈ ના મમ્મી છે અને જો કેટલા પ્રેમથી જમાડે છે. આવજો, જય શ્રી કૃષ્ણ. હાલો દાંતાભાઈ, હાલો આવજો બેન. નીકળી ગયા છે. હમણાં ગયા હતા આગળ, ત્યાં એક રોડની જગ્યામાં છે ને થોડોક ભાગ એવો છે કે એન્ટી ગ્રેવિટેશન કે ત્યાં આપણે એ ગાડી જો ઢાળમાં પડી હોય ને તો એ ઢાળમાં નીચે જવાની બદલે ઉપર પાછી ચડે. અને કદાચ તમે પાણી ઢોળો ને ઢાળમાં તો એ પાણી નીચે ન જાય, એટલો ભાગ એવો છે. પણ અત્યારે અમને ક્યાંય મળ્યું નહીં. અને એક ભાઈ નીકળ્યા તો એમ કહેતા હતા કે હવે નથી થતું એ, એટલે અમે ક્યારના ગોતતા હતા પણ ભાગ મળ્યો નહીં, નહીં તો તમને બતાવત. અને હવે દીવ જવા માટે નીકળ્યા છે. જો અહીંયા ડેમ છે, અત્યારે તો ખાલી છે. જો બધી વરસાદના ટાઈમે મસ્ત લાગતું છે. આ દ્રોણેશ્વર ડેમ છે, મંદિર છે. તો અત્યારે અમે ગીર ગઢડા પહોંચી ગયા છીએ. અને કોને મળવા આવ્યા છે એ હવે કહું કે એક યુટ્યુબર છે ગીરના જ તે, અને નેસમાં રહી છે દાતાભાઈ આહિર, એમને મળવા આવ્યા છીએ. તો હવે ગીર ગઢડા પહોંચી ગયા તો અમને કીધું છે કે હું ત્યાં જ આવું છું, લેવા આવે છે. તો આવે એટલે બતાવું. તમે લોકો એની ચેનલ જોતા જશો તો બહુ સરસ એમની ચેનલ છે, બહુ સરસ વિડીયો મૂકે છે જંગલના. અમે તો કાયમ જોઈ છીએ જંગલ, ગીરનું જંગલ આપણે ઘરમાં બેઠા બેઠા જ જોવા મળે. કેમ કે રોજે ગીરના જંગલમાં જાય ને ભેંસું ચરાવવા, એટલે ત્યાં જ વિડીયો બનાવતા હોય છે. તો હમણાં આવે એટલે બતાવું અને પછી આપણે એમના ઘરે જઈએ. તો દાંતાભાઈની રાહ જોઈને બેઠા છીએ અમે. અડકો લાગે છે, આવ્યા નહીં હજી. ફોન આવ્યો એમને કે હું આવું જ છું, આવે એટલે મળાવી આપણે. આ છે દાતાભાઈ આવી છે અને એમનો નેસ છે પોપટડી નેસ. લઈ જાવ છો ત્યાં તમારા નેસ છે દાદીની અંદર બેઠા છે. તમે ત્યાંથી આવ્યા અત્યારે કઈ જતા? હાલો જાય. તો દાતાભાઈ જાય છે આગળ અને અમે એમની પાછળ પાછળ જાય છે. રસ્તો જોયો નથી તો પાછી અહીંયા ચેકપોસ્ટ આવી છે. અને અમારે નેસમાં જવું હોય તો પહેલાં અહીંયા પરમિટ કઢાવવી પડે, તો પરમિટ કઢાવે છે. પરમિટ કઢાવી લીધી અને હવે લઈ જાય છે એમના નેસમાં. જંગલમાં જ છે. તો નેસમાં આવી ગયા છે અને આ બહારનો વ્યૂ બતાવું. અને અહીંયા છે દાતાભાઈનું ઘર. આજે જેનું ગાયની સેવા કરવાની.
તેની કેટલી નાની ગાય જાતે હાલે આમ જો ઓરેન્જ મસ્ત લાગે આ સાઈડ આમ તો એનો વિરુદ્ધ ઉતારી આને ઓરેન્જ કઈક પકડું લાગે છે હાલે ઈ રમે જ છે બધા ક્યારના તોફાન કરે નહીં તોફાની છે તો દાતાભાઈના ઘરે ચા પાણી પીધા અને હમણાં ગતિ સરસ કરી અને હવે નેસ બતાવે છે કે નેસમાં શું શું સગવડતા હોય અને શું હોય છે હાલ જઈને જો આ બિલાડીને બચ્ચા રમાડવામાં લાગી ગઈ તો યાદ નીકળતી જ નથી કેવા મસ્ત બચ્ચા છોકરાઓ અહીંયા સ્કૂલમાં ભણવા જતા 15 અત્યારે વેકેશન છે એટલે બંધ છે જો સ્કૂલ છે કોઈ નાનું પણ સગવડતા બધી ગઈ ને 10 કરશે 15 અહીંયા સુધી ઘર છે અને 10 ઘર છે અને અહીંયા સામે ડેમ છે ડેમ જોતા હોય ભાઈ ડેમમાં મગર છે ખબર નથી હવે આ ભાઈને પૂછ મછલી હે તો થોડું ખાનું દાદી હાલી કેટલી મસ્ત જગ્યા પાણી આવે છે થોડી પાણી જો મમ્મી આને ઈ સાઈડ જાય પાણી ચમકી તો ભેંસો પાડે પીવડા વાળેલા આવતા હશે એ તેમને ખબર જ હોય ક્યાં હોય ને ક્યાં ન હોય હા છાયામાં બેસી ગયા છે એ ઊભી થશે રેવા દે એને બીક લાગે તૈયારી કરવા માંડી બેસી જાઓ બેસી જાઓ મેસ જોઈને આવી ગયા અને તેમાંય જોયો અને પાછા દાતાભાઈના ઘરે આવ્યા છે અને હવે થોડીક વારમાં નીકળી જશું ગાય ઊભી થઈ ગઈ નાની નાની જો ઘર ગયો મસ્ત છે દાતાભાઈના મમ્મી છે ને રોટલા બનાવે છે આપણે જોઈએ ચૂલામાં બનાવે છે હા રોટલા બનાવે ચૂલામાં રોટલી ખાને કે એ અમે જમવાના નથી ના એમ કઈ હેરાન કરે ના ના ચા પાણી પીવડાવ્યા એટલે બસ એવું કઈ ના ના એવું ન હોય બધું તૈયાર હશે તમે જે ભાવે જમી તમે દાદાભાઈના બેન છે હા અહીંયા જો એક વસ્તુ અહીંયા ચાર્જિંગ કે જે કાંઈ આખું બધું છે ને કમ્પ્લીટલી સોલાર પેનલ ઉપરથી ચાલે જો કે ફોન ચાર્જ કરવો પડે એમ છે તો બધા ફોન ચાર્જ કર્યા છે એક કેવી નું છે આ આપણે જે આ છે એ સોલાર છે જે ઉપર 5 સોલાર આવે એમાં બેટરીમાં આવે
પાવર અને રાતે એમાં પંખો અને લેપ હાલે. સોલાર ઉપર કાચ છે અને આ બેટરીમાં અટાણે ચાર્જિંગ થાય. પછી રાતે હાલે બધું પંખો. લાઈટ નો હોય તો રાત્રે આપણે લાઈટ સાથે જીવી શકીએ. રાતે પંખો લાઈટ થઈ શકે સોલાર. કેટલી કલાક હાલે એમાં? આ ફૂલ ચાર્જિંગ થઈ ગયું હોય તો 2-3 દી હાલે. પણ આ છાંયો હોય ત્યારે તો ન થાય. તો ચોમાસામાં તો તકલીફ થાય ને. ચોમાસામાં ઘડીક તડકો નીકળે ને તો થઈ જાય. બાકી વાદળ હોય તો ન. લાઈટ વગર તો દૂર પડે. બીક લાગે લાઈટ વગર તો. હા લાઈટ તો જોઈએ. તો હવે જો આવી એની મમ્મી ક્યાં ના આવે તો તેની મમ્મી ક્યાં ગઈ, એની મમ્મી ક્યાં ગઈ, અત્યારે આવી. જો તો હેરાન કરે, એકની ઉપર એક ચડીને દૂધ પીવે. જો તો ઓલું જો કાને ઓલાનો જો તો થઈ ગયું. અમે આમ બધે ફરીને આવ્યા ને નેસમાં તો એટલી વારમાં દાદાભાઈના મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું. એટલી ના પાડીને તો ચૂલામાં મસ્ત રોટલા અને શાક ને શીરો ને બધું બનાવી નાખ્યું છે. અને કે જમવા વગર તો નહીં જ જવા દી. તો જો જમવા બેસાડે જ છે, નહીં માને એમને. બહુ મહેમાન ગતિ સરસ કરાય. ચા ને પાણી ને જમવાનું જો બધું તૈયાર કરી નાખ્યું છે. તો ચાલો બધા જમવામાં શું શું બનાવ્યું ને એમને બતાવું તમને. ચાલો જો કેટલું બધું બનાવી નાખ્યું છે. હા દાદી અહીં બેસશે કેમ કે એમને નીચે નથી એમને પગલા દુખાવો છે ને તો નીચે નથી બેસતા. જો શું શું બનાવ્યું છે બતાવું. જો આ ચૂલામાં બનાવેલું છે ઓળો, પછી રોટલા છે, શીરો, પાપડ અને આ શું છે કરમદાનું અથાણું. કરમદાનું અથાણું જો અમે તો પહેલી વખત જોયું છે. હા અમારે ત્યાં કરમદા આવે જ નહીં ને. અમારે કેરડા હોય એટલે કરમદા તો અમારે ત્યાં જોવા જ ન મળે. તો ચાલો બધા જમવા. અને આ દાંતાભાઈના મમ્મી છે અને જો કેટલા પ્રેમથી જમાડે છે. ઘણી બધી ના પાડી કે અમારે જમવું નથી તમને હેરાન કરવા, તો એટલી વારમાં તો બનાવી જ નાખ્યું હતું. ચાલો જમવા બધા. એ ગાય મોટી થઈ જાય હમણાં હજી નાની છે. સાવ નાની એવી છે પણ જમાડવાની. એ તો હજી હમણાં રવાડે કાંઈ નાખી એમાં એવી. હાલો જઈએ હવે અને આવજો રાજકોટ. હા તમે આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ. તમારું ઘર છે વિડીયોમાં જોજો અને આવજો. હા દક્ષાભાઈ વિડીયો જોજો. હા પર્સમાં અમને આવો બેસનો મજા ક્યારે પડે. પરમિટ કઢાવી તોય અંદર આવવા નથી દેતા. એમને તો ત્યાંથી અમને જોવા મળે. હાલો દંતાભાઈ. હાલો આવજો બેન. હો બધાય આવો અમારા ઘરે. અને આ બેનને પરીક્ષા હોય ત્યારે અમારા ઘરે લઈને આવજો. હો ને સારું હાલો.